નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિંજલ રબારી પ્રેમ લગ્ન વિવાદમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિંજલ રબારી આખરે પરત ફરી છે। આખરે ઘરે પરત ફરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા બાદ આખો વિવાદ ઊભો થયો હતો અને કિંજલ રબારીને લઈને રબારી સમાજ જે છે તેમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। આખરે 2-3 દિવસથી જ્યારે આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલ રાતે ચૌધરી સમાજ અને રબારી સમાજની એક બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ આખરે કિંજલ રબારી ઘરે પરત ફરી છે। ઉલ્લેખનીય છે કે ચૌધરી સમાજના કેટલાક આગેવાનો છે તેમને પણ કહ્યું હતું કે જે ચૌધરી સમાજના યુવક છે તેમને આ ભૂલ કરી છે, તેમને દીકરીને પરત મોકલવી જોઈએ અને આખરે ચૌધરી સમાજ અને રબારી સમાજની બેઠક મળ્યા બાદ કિંજલ રબારી જે છે તે પરત ફરી છે। ઠાકરસિંહ રબારી છે કે જેઓ આ સમાજની લડત રબારી સમાજ તરફથી તેઓ લડત લડી રહ્યા હતા, તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે કિંજલ રબારીને પરત મોકલવામાં આવે અને ચૌધરી સમાજ અને રબારી સમાજની બેઠક બાદ હવે આ નિર્ણય લેવાયો છે અને મોડી રાત્રે કિંજલ રબારી છે તે પરત ફરી છે। ઉલ્લેખનીય છે કે કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ પણ મૂકી હતી, તે પણ ડિલીટ કરવામાં આવી છે। જે વિડીયો મૂક્યા હતા તે પણ ડિલીટ કરવામાં આવ્યા છે અને ઠાકરસિંહ રબારી છે તેમણે કહ્યું છે કે આ સમાજની જીત છે, કારણ કે ઠાકરસિંહ રબારી છે તેમના દ્વારા અનેક વખત મીડિયાના માધ્યમથી તેમજ વિડીયોના માધ્યમથી માંગ કરી હતી કે કિંજલ રબારી જે છે તેમને ખોટું પગલું ભર્યું છે, રબારી સમાજ માટે આ યોગ્ય નથી, તેમણે પરત ફરવું જોઈએ અને આખરે કિંજલ રબારી પરત ફરી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ઠાકરસિંહ રબારી, તેમની સાથે જ વાત કરીશું। ઠાકરસિંહભાઈ, શું કહેશો? જે પ્રમાણે તમે આ લડત લડી રહ્યા હતા અને આખરે બંનેની મીટિંગ મળ્યા બાદ કિંજલ રબારી જે છે તે પરત ફરી છે, કેવી રીતે જુઓ છો? આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? તમામ ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજનો ખૂબ ખૂબ આભાર કે એકતા અને સંસ્કારના દર્શન કરાયા અને એકજૂટ થઈ અને આ વિસ્તારના આગેવાનો એમાં ચૌધરી સમાજના પણ આગેવાનોએ સમજૂતીપૂર્વક ખૂબ સારો નિર્ણય લીધો અને એના માટે હું ગુજરાતના સમગ્ર માલધારી સમાજ અને ગુજરાતના તમામ મીડિયા અને બીજા પણ ઘણા સમાજો જેને મદદ કરી છે દરેકનો હૃદયથી આભાર માનું છું। ઠાકરસિંહભાઈ, તમે આ લડત લડી રહ્યા હતા અને ખુલ્લેઆમ તમે બોલી રહ્યા હતા અને આખરે હવે કિંજલ રબારી પરત ફરી છે, આપની પ્રતિક્રિયા બીજી શું રહેશે? બસ ઘીના ઠામમાં ઘી, ખૂબ સારો નિર્ણય, સમાજની સંસ્કૃતિ સચવાણી છે અને દરેકનો ખૂબ ખૂબ હૃદયથી આ ઠાકરસિંહ રબારીના કારણે નથી થયું કે રબારી સમાજની એકતા સમગ્ર ગુજરાતના રબારી પોરબંદરથી પાલનપુર ને નડાબેટથી નવસારી સુધીનો સમગ્ર ગુજરાતના રબારી સમાજની એકતાના દર્શન છે જેનું પરિણામ છે। ઠાકરસિંહભાઈ, કોઈના સમજણથી અથવા તો કિંજલબેન સાથે તમારે વાત થઈ હતી કે કોઈના સમજણથી તેઓ પરત ફર્યા છે? સમાજના ચૌધરી સમાજના આગેવાનોએ મદદ કરી અને બંને સમાજનો સુલેખ શાંતિનો રસ્તો નીકળ્યો છે। ચૌધરી સમાજે પણ એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે રબારી સમાજની દીકરીને આપણે પરત આપવી જોઈએ। હા, એ બે દીકરીઓ જેને વિડીયો બનાવ્યો છે, અમારા કુંડાળિયાના દશરથભાઈ, અમારા કરબોળના સરપંચ ખોડાભાઈ, એ બેને જયારે રબારી સમાજના દીકરા લઈ ગયા ત્યારે મેં પરત અપાવી હતી, તો એમણે પણ વિડીયો બનાવી કીધું કે આપણા સમાજની દીકરી જયારે ઠાકરસિંહભાઈ મદદ કરી, જયારે દીકરી જતી હોય ત્યારે હું કોઈ સમાજ નહીં, સમાજની દીકરી જાય એ સમાજની સાથે હું એમ રબારી સમાજનો કોઈ હોય કે કોઈ પણ હોય ત્યારે ઠાકરસિંહ રબારી એ સમાજની સાથે નથી રહેતો, દીકરીના પરિવાર સાથે રહે છે। ઠાકરસિંહભાઈ, કિંજલબેન ક્યારે પરત ફર્યા છે અને આપને તમારે એમની સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? દીકરી એ દીકરી છે, એના વિશે બહુ એને વાત એને કરવી પડે અને કેમ નાદાનીમાં ભૂલ થાય, પણ જયારે જે સમજી અને સમાજનું માન રાખ્યું છે એ બદલ એનો પણ આભાર। હવે કિંજલબેન રબારી સાથે સમાજ કેવી રીતે ઉભો રહેશે? જે લાગણીથી સમાજે લાગણી રાખીને એમને મોટા કર્યા એ જ પ્રેમ સમાજ આપશે। મા બાપના 20-25 વર્ષનો પ્રેમ, સમાજે જે પ્રેમ આપ્યો એનો પ્રેમ સમાજ આપશે। આજકાલ આ પ્રેમ લગ્નના મુદ્દાઓ જે છે તે ખૂબ જ બધા સમાજની અંદર વધી રહ્યા છે, જ્યારે આ ઘટના બની છે ત્યારે સમાજને શું સંદેશો આપવા માંગશો? સમાજ તો અમારો સંસ્કારી સમાજ છે, એક પણ વૃદ્ધાશ્રમમાં અમારા માલધારી સમાજનું મા બાપ નથી, અમારો સંસ્કારી સમાજ। મારે સમાજને સંદેશ ના આપવાનો, સમાજ છે જેના કારણે ઠાકરસિંહ રબારી છે, આ સમાજનો હું ઋણી છું કે સમાજે એકતાના દર્શન કરાવી, સમાજ આખો એકતાના દર્શન કર્યા જેનું પરિણામ છે, એટલે સમાજના અમારા મોભીઓ, વડીલો અને યુવાનો જે કરે એમાં અમારો શું રહે। ઠાકરજીભાઈ, કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે આ વ્યક્તિગત બાબત હતી,
અને તેમાં સમાજ જે છે તેઓ દખલ કરી છે તેવું કહેતા હતા. એમને શું કહેશો તમે? વ્યક્તિગત એમને મારે એ જ કેવું છે કે વ્યક્તિગત નહીં, આ સમાજની આન બાન શાનનો સવાલ હતો. ત્યારે સમાજની બાબત હોય કે વ્યક્તિગત બાબત હોતી જ નથી. ને આવું જયારે બને ત્યારે મા બાપ ને સમાજની સંસ્કૃતિને આંચ આવતી હોય છે. એમને કહેવા માંગુ છું કે જેને જયારે દીકરી હશે ને ત્યારે એ દીકરીના બાપને આ વેદનાઓ સમજાતી હોય. જેને દીકરી જ ના હોય એને શું ખબર પડે કે દીકરીના બાપ તરીકે શું વેદના હોય છે. જી, ખૂબ ખૂબ આભાર ઠાકરસિંહભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ. આ હતા આપણી સાથે ઠાકરસિંહભાઈ રબારી. તેમણે કહ્યું કે આ સમાજની જીત છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, એટલે કે કિંજલ રબારી આખરે સમજણથી પરત ફરી ગઈ છે. તેમણે કહ્યું છે કે આવા કોઈ કિસ્સા ન બને તે માટે સમાજે ધ્યાન રાખવું જોઈએ. અને કિંજલ રબારીનો જે કિસ્સો બન્યો છે તેમને લઈને તેમણે કહ્યું છે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને સમાજની આખરે જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બંને સમાજ એટલે કે ચૌધરી સમાજ અને રબારી સમાજની મોડી રાત્રે મીટિંગ મળી હતી ને ત્યારબાદ કિંજલ રબારી પરત ફરી ગઈ છે.